તો કેમ છો ગાઈસ બધા? વેલકમ છે તમારો નવો બ્લોગમાં. આજે ડે 2 છે મારો વ્લોગિંગનો. તો અપેરેન્ટલી મેં હજુ 2 જ દિવસથી વ્લોગિંગ ચાલુ કર્યો છે. પહેલો વ્લોગ છે અપલોડ થઈ ગયો હશે અત્યાર સુધી, તો એ પહેલાં જઈને જુઓ. મેં હમણાં સવારમાં એડિટ કર્યો છે અને બહુ જ મસ્ત લાગ્યો મને વ્લોગ. બહુ જ રો છે. તો મને કમેન્ટ બી કરજો કે હજુ મારે કઈ નવી વસ્તુઓ એમાં એડ કરવી જોઈએ, મતલબ કે મારું સ્પીકિંગ સુધારવું એની અંદર કે બીજું કંઈ. તે બધી વસ્તુ એમાં એડ કરજો. આજનો વ્લોગ બી એના કરતાં રો થશે, કેમ કે આજનો અનપ્લેન્ડ દિવસ છે મારો. ખાલી સાંજનું પ્લાન છે કે જેવી રીતના કાલે ગ્રાઉન્ડ ક્રિકેટનું ઓપ્શન હતું એવી રીતના આજે બોક્સ ક્રિકેટનું ઓપ્શન છે. તો બોક્સ ક્રિકેટના ઓપ્શનમાં જઈશું. એના પહેલાં મારે ક્વેશ્ચન આર લેવાનો છે. અરે હા, એના ક્વેશ્ચન્સ તો તૈયાર કરવાના બાકી છે. ચલો એ બી કરી લઈએ આજે. તો એમાં સૌથી પહેલાં ચેરમેન સ્ટોક હશે મારું, અને પછી ચેરમેન સ્ટોકના પછી મારે જે કાલે ટીમ્સ બતાવીને મેં એમના કેપ્ટન અને કોઈ એક માણસ, એ બંનેના જોડે ક્વેશ્ચન્સ પૂછીશું એમને આપણે કે કઈ ટીમ સૌથી બેસ્ટ લાગી તમને, તમારા સિવાય વાળી રાઇવલરીમાં કઈ ટીમ સારી છે તમારા સિવાય. પછી એના સિવાય પૂછીશું કે જેવી રીતના તમને કઈ ટીમ બહુ ઇન્ફિરિયર લાગે. તો આવું બધું રહે ને તો મસાલાઓ બને ને તો બહુ મજા આવે. થોડીક મતલબ ફ્રેન્ડલી બેટલ ટાઈપ થાય એમના વચ્ચે કે તમારી ટીમ બહુ ખરાબ છે, તમારી ટીમ બહુ સારી છે. એવું બધું થાય તો બહુ મજા આવે. એટલે આવું બધું કરવાનો વિચાર છે. આ બધું અમારા વોટ્સએપનું પેજ છે, અરે વોટ્સએપનું ગ્રુપ છે એમાં, અને ઇન્સ્ટાગ્રામની ચેનલમાં MC2 ગેમ્સનું એની અંદર અપલોડ કરશું. હું મારી ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ MC2 ગેમ્સના ઇન્સ્ટાગ્રામ ચેનલને, અને એને બી જઈને ફોલો કરજો. અને મારી જે ચેનલ છે એને બી જઈને ફોલો કરજો. એમાં ઘણી સારી રીલ્સ હવે હું અપલોડ કરવાનું ચાલુ કરવાનો છું, તો એ બી જોજો. અને આજે તો સન્ડે છે, કાલથી કોલેજ જઈશું. કાલથી કોલેજનો બી વ્લોગ બતાવીશ. આજે જરાક ભણવું બી છે. કાલે જરાક ભણ્યું નહીં, થોડુંક ઓછું ભણ્યું ખરું, પણ ઓછું ભણ્યું. અને સાથે સાથે આજે પ્લાન બીજો એ છે કે કાલે જે ફેમિલી મેન મેં આખી પતાવી દીધી. એક તો ફેમિલી મેન કાલે પતાવી દીધી. તમે બધા જુઓ, સિઝન 3 બહુ સારી છે. અને એના સિવાય આજનો મારો બીજો એ પ્લાન છે કે કિસ કિસ કો પ્યાર કરું 2 જોવા જવું છે. હવે જોઈએ ટાઈમ સેટ થાય જ કે નથી થતો. થાય તો જતા રહીશું, ના થયો તો નહીં જઈએ. અનપ્લેન્ડ દિવસ છે આજનો. ઓકે ચલો, તો હવે થોડીક વારમાં મળીએ. નાસ્તો વાસ્તો કરી લઈએ. નાહી તો લીધું જ છે સવારમાં ઉઠીને, એમ બી બહુ લેટ થઈ ગયું હતું ઉઠવામાં એટલે, અને બેડ જરાક ગંદો છે તેને સાફ કરી દઈએ. ઓકે ચલો બાય, મળીએ. તો ગાઈઝ રેડી થઈ ગયો છું, અને તમને કહેવાનું ભૂલી ગયો કે ક્યાં જાઉં છું. તો મારી કોલેજનું ફેસ્ટ છે એક, તો એ ફેસ્ટનું મતલબ એક ફેસ્ટ ટાઈપ છે. એમાં બધા ફેકલ્ટીઝને અને સિનિયર્સને મળવાનું છે. તો એમાં એનો બેન્ક્વેટનો હોલ ને ફૂડ ટેસ્ટિંગ ને એવું બધું કરવા જાઉં છું. તો હું પહેલાં ફિટ ચેક કરાવી દઉં. થોડોક તૈયાર તો થયો છું, સારો તો લાગુ છું, ખબર નહીં કેટલો સારો લાગુ છું, કમેન્ટ કરજો. તો આ આપણું ફિટ છે. હજુ નીચે શૂઝ આવશે એટલે હજુ સેટ થશે. નીચે જીન્સ છે, વ્હાઈટ ટી શર્ટ છે, અને એના ઉપર આ ઝારાનો એક કોટ છે, સારું લાગે છે. વોચ બી લઈ લઈએ. વોચ આઈ ગેસ આ પહેરી લઉં, આ સારી છે. અને હું એક કડું બી રાખું છું સાથે, તો એ કડું બી પહેરી લઈશ, સારું કડું. અને ચશ્મા તો હવે આવી ગયા છે તો શું કરીએ, ઉંમરના સાથે આવી જાય. ઓકે તો ચલો મળીએ, બાય બાય. છે ને, હા તો હવે અહીંયાથી નીકળું છું. અહીંયા ફેસ્ટમાં આવ્યો હતો ને, પેલું કોલેજનું ફેસ્ટ હતું એની માટે અહીંયા ખાવાનું ડિસાઈડ કરવા. તો એક ઓરા બેન્ક્વેટ કરીને છે, ત્યાં આપણે ડિસાઈડ કર્યું ફેસ્ટનું, કોલેજ ફેસ્ટનું. એમાં પ્રોફેસર્સને થોડાક બોલાવવાના છે. કાલે આપણે જઈને કહી આવીશું એમને. એના સિવાય ખાવાનું સરસ હતું અને બધું બી બહુ મસ્ત રહ્યું. હવે જોઈએ કે ફંક્શન કેવું જાય છે. હમણાં હવે ડ્રાઈવ કરીને ઘરે જવાનું છે, જરાક દૂર આવ્યો હતો. તો હવે ફટાફટ ઘરે પહોંચી અને પછી જરાક લોગબુક અને જર્નલ કમ્પ્લીટ કરવી પડશે, કેમ કે એક્ઝામ્સ બી આવે છે નજદીક, તો એ બી કરી દઈએ. અને પછી સાંજે બોક્સ ક્રિકેટનું ઓપ્શન છે, એમાં જવાનો પ્લાન છે. પણ સાથે સીધે મોટનો કોન્સર્ટ બી છે, તો એમાં બી જવાની લાલચ આવી રહી છે. તો જોઈએ હવે ક્યાં જઈએ. ચલો ડન. તો અત્યારે હવે નીકળું અહીંયાથી ઘરે આવવા માટે. જોઈએ પછી. ઓકે. તો ગાઈઝ આવી ગયો ઘરે પાછો. હવે જરાક આરામ કરશું અને પેલું જર્નલ પતાવવાની છે એ પતાવીએ.
અને બીજું તો સિરીઝ કંઈક નવી ચાલુ કરીએ, જોતાં જોતાં જ જર્નલ લખવાની, એ તો રિવાજ છે, બધા એ જ રીતના કરે. અને એના સાથે બધું કામકાજ તો સારું થયું આજે, જે કરવાનું વિચાર્યું હતું, મતલબ કંઈ વિચાર્યું જ નહોતું આજે, જે બધું કામ કર્યું બહુ એફિશિયન્ટ કામ કર્યું, બહુ વધારે સારું કામ કર્યું. શાબાશ શાબાશ, પોતાને શાબાશી આપીએ. અને હવે કામ આગળ એ છે કે જર્નલ પતાવવાની છે, ક્વેશ્ચન આર કરવાનો છે, જે સાંજે કરશું આપણે 7 વાગ્યા જેવું. અને પછી ઓક્શન છે, ઓક્શનમાં જવું ના જવું વિચારી રહ્યો છું, કેમ કે સીધે મોતનો કોન્સર્ટ બી છે આજે, તો એમાં જવાનો બી થોડોક વિચાર છે. જોઈએ, અગર કોન્સર્ટમાં જવાનું થશે તો પછી હું ઓક્શનમાં નહીં આવી શકું. ઓક્શનમાં જરૂર તો પડશે, કેમ કે ઓસી મેમ્બર છું એમાં બી, તો જોઈએ શું કરવું છે. ઓકે, તો ચલો થોડીક વારમાં મળીએ અને થોડુંક ભણીએ. તમે લોકો બી કમેન્ટ કરજો કે તમે લોકો અત્યારે શું કરી રહ્યા છો લાઈફમાં. કોઈક કોલેજમાં હશે, કોઈક 11th-12thમાં હશે, કોઈક અલગ જોબ કરતું હશે, કોઈ કંઈ બી કરી શકે છે. કોઈક લોકો ખાલી જીમ જતા હશે. જીમવાળાઓને અનએમ્પ્લોયડ નહીં કહેવાનું, એ બી એમ્પ્લોયડ છે. એ જીમમાં રોજ એમની બોડી માટે વર્ક કરે છે, તો એ લોકો બી એમ્પ્લોયડ છે ગાઈઝ, કોઈ બી અનએમ્પ્લોયડ નથી. ઓકે, ચલો, વેરી ગુડ, શાબાશ. ચલો મળીએ થોડીક વારમાં. ઓકે, હવે સાંજ થઈ ગઈ છે, તમને અપડેટ આપવાનું ભૂલી ગયો તો. હમણાં હવે સીધે મોત જઉં છું, આઉટફિટ ચેક આપતો તો. કેવું લાગે છે? સારું લાગે છે? આ નીચે હવે પ્લાન છે કે US પોલોના એક મારા જોડે શૂઝ પડ્યા છે, પહેરી લઉં. અને આ તો એમ બહુ સારું લાગે છે મારા હિસાબથી તો. અંદર આ સ્પાઈડરમેનનું આ લોગો છે, એ નીચે વ્હાઈટ પેન્ટ્સ અને ઉપર આ બોમ્બર જેકેટ, સારું છે. ચલો જઈએ સીધે મોત. તો ગાઈઝ આમાં અમે નીકળી ગયા છે જવા માટે સીધે મોત. યે. તો હવે રાઘવના ઘરે વચ્ચે ઊભા રહી ગયા હતા, પરફ્યુમ નાખવાનું ભૂલી ગયા હતા, એટલે પરફ્યુમ નાખી દીધું છે, સ્મેલ બી મસ્ત આવે છે. હવે નીકળ્યા સીધે મોતમાં જવા માટે. બાય બાય. ઉપર બોલાવી લીધી છે, ત્યાં હવે ગાડી લઈને નહોતું જવાતું, કેમ કે બહુ વધારે ટ્રાફિક હશે એવું અમને લાગે છે, તો નથી જઈ રહ્યા. ઘરથી નજીક જ છે, 2 કિલોમીટર જ દૂર છે સીધે મોતનો કોન્સર્ટ, તો ત્યાં જતા રહીએ અને પછી ત્યાં જઈને મળીએ. ઓકે, સીધે મોતના સોંગ્સ બહુ નથી સાંભળ્યા, પણ ઘણા બધા સાંભળ્યા છે, મજા તો આવશે, જોઈએ કેવું રહે. તો ગાઈસ પહોંચી ગયા હતા. હવે આજ શું છે ભાઈ, સીધે મોતના કોન્સર્ટમાં અહીંયા હવે આ કોન્સર્ટમાં અહીંયા ટિકિટ લેવાની છે આપણે, તો ટિકિટ પહેલાં લઈ લઈએ. મારે ટિકિટ બોક્સ ઓફિસ છે અહીંયાથી આપણે આપણું બેન્ડ ભરાઈ લઈએ અને પછી હવે અહીંયા આવી ગયા ટ્રાવિસ સ્કોટમાં. જહાન ટિકિટ બતાવે, અરે ટ્રાવિસ સ્કોટ સીધે મોતો આવી ગયા, સોરી. અને અહીંયા જહાન હવે ટિકિટ કઈ છે ભાઈ? VIP ટિકિટ મળી ગઈ આપણને. તો એવું હતું કે જનરલની ટિકિટ છે, નહીં? આપણે જનરલમાં જઈએ, જનરલમાં આપણે જતા જ નથી. કઈ નહીં, VIP ટિકિટ છે તો સારી વાત છે. ચલો ઊભા રહી જાઓ, લઈ લઈએ VIP ટિકિટ. ટિકિટ બતાય ને ભાઈ અમને આમાંથી નહીં. હા ઓકે, હું ટિકિટની PDF આપી દઉં. ફોટો છે. ઓકે, અહીંયાથી છે જનરલનું અને અહીંયાથી ચાલુ કરી દઈએ. અહીંયાથી છે ચાલુ કરી દઈએ. ચલો ઓકે. મારી સિટી માં રો આદર કરતી અને કોણ રાવા કર મારી આગળ પડતી મારા તાબા પાડી દે દિવાલ કિલ્લાની મારી 20 ને 16 ઉંમર મારા જિલ્લાની સીધે મોત. શું બોલવાનું, શું હતું? સીધે મોત. તેરા ભાઈ સીધે મોત, 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 तेरा भाई सीधे मौत. પેલા બિચારાને ખબર જ નહીં આવવાનું. નહીં લાગતી, નહીં ચાલતો. પેલો બેહી રહ્યો છે. सावधानी से उतरे. ओए ओए भाई, हाँ भाई, तू रैप करना है? हाँ भाई, तू भी गया स्पीड डॉग के लिए आएगा? हाँ, स्पीड डॉग के लिए आया. मैं भी भाई. मेरा तेरा नाम क्या है? भाई मेरा नाम है कामचोर भाई, सिद्धांत. कामचोर? हाँ. मेरा नाम है
भाई मेरा नाम है वैसे तो अभिजय पर स्टेज में नाम है मेरा ऑनकोर एबीजे और एमिनेम के एल्बम जैसा एमिनेम जैसा भाई क्रेजी एमिनेम जैसा बिल्कुल भाई मैं ये लाया हूं स्पीकर भाई फ्री स्टाइल हो जाए फिर तो बीट बजाता हूं साइफर बन रखा है स्पिट डॉग चालू है फ्री लेट्स स्टाइल गो हो जाए लेट्स फ्री गो स्टाइल हो जाए फ्री स्टाइल हो जाए क्या भाई ठीक है लेट्स गो હવે થોડું બ્રેક લીધો છે પાછળ આવ્યા છે અને ખાઈએ છીએ ખાવાનું તો ક્યારે મૂકવાનું જ નહીં ભાઈ ખાતા જ રહેવાનું તો જ જીવનમાં આગળ વધશો લો ચલો ખાઓ जैसे ये सामने हमारा क्राउड है Crowd ठीक है, है ठीक है। भले दीवार है आगे पर ऐसा सोचते हैं सामने क्राउड Crowd है है। हजारों लोग खड़े हुए आगे है ना हाँ। ठीक है तो ऐसा करेंगे भाई जब हम बोलेंगे हे तुम्हें बोलना है हो हे हे बेंचो आगे दीवार है पर ऐसा लग रहा है लोग गा रहे हैं हमारे आगे ट्राई करते हैं आजा भाई हो जाए ट्राई करते हैं हे हो क्या है तेरा नाम सीधे कौन लड़के लड़ते सुनके इसको पी के बहुत ये सीधे बहुत सुनके इसको खाते यार चीते को 1 2 3 let's go yeah सीधे बहुत सुनके इसको सीखता वो वो shit वो पहले दिखता नहीं था खासा भाई पे पैसा बहुत गॉडफादर मेरा मेरा पैसा शानदार एक किस्मत से चार जो मिला मुझे रैप शानदार अब बदल के वक्त छुआ छू ગાઈઝ હવે નીકળી ગયા છીએ અમે અહીંયા સીધે મતમાંથી ઓકે હતું બહુ વધારે મજા ના આવી ઠીક છે તો હવે નીકળ્યા અહીંયાથી કંઈક ખાઈશું ખા જ કર્યું છે આખો દિવસ રોજે જ કરું છું આજકાલ પણ ઠીક છે હવે અહીંયાથી નીકળ્યા પબ્લિક બી સીધે મોતની થોડીક સારી હતી જેમને ફેન ગમે એમના માટે સારી હતી મને ના મજા આવી મને એક બી સોંગ એટલા સારા આવડતા નહોતા 2-3 આવડતા હતા એના રાત કી રાની પછી ઓલા અમીગો પછી પેલું ખટ્ટા મીઠા શું ખટ્ટા ફ્લો એ બધા આવડતા હતા એના સિવાય તો કંઈ એટલા આવડતા નહોતા એના સિવાય અત્યારે ભીડ તો છે અહીંયા જો બસ નીકળીએ ઉબર આવે જ છે આવે એટલે નીકળીએ ગાડી નીકાળીએ પછી ક્યાંક જઈએ ઓકે બાય બાય તો ગાઈસ સામે દેખાય છે પેલેડિયમ છે અમદાવાદની અંદર જે રહેતા હશે એમને તો આઈડિયા હશે જ પેલેડિયમ વિશે બીજા લોકોને કહી દઉં કે પેલેડિયમ મોલ જે છે એ ફિનિક્સ કરીને એક ગ્રુપ છે એમનું મોલ છે મુંબઈમાં બી છે મુંબઈમાં જ છે ને કે દિલ્હીમાં છે મુંબઈમાં છે તો એટલે શું કહેવાય સારો મોલ છે અને ત્યાં અત્યારે જે ડેકોરેશન કર્યું છે બહુ મસ્ત કરેલું છે તે જ બતાવું તો ગાઈસ ચલો હવે જહાનને મૂકી દઉં અને પછી તમને પછી મળીએ ઓકે બાય બાય